તો અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે। 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। સવારે 7:30 કલાકે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારમાં ફરવાની છે। સવારે 7 કલાકે માતાજીની આરતી અને પૂજા થશે। ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે। ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે। અમદાવાદના નગરપતિ એટલે કે મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, જેમાં મોરપીંછથી રસ્તો વાળી માતાજીની નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે। આ નગરયાત્રા ભદ્ર પરિસરથી 3 દરવાજા થઈ માણેક ચોક માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે। ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચશે, જ્યાં ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે। સવારે 7:30 કલાકે ભદ્રકાળી માતાજીની યાત્રાનું પ્રસ્થાન। સવારે 7:45 કલાકે મંદિર પરિસરમાં, 8 કલાકે 3 દરવાજા, 8:30 કલાકે માણેક ચોક, 9 કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, 9:30 કલાકે ખમાસા રોડ, 10 કલાકે જમાલપુર જગન્નાથ મંદિર, 10:30 કલાકે ગાયકવાડ હવેલી, 11 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ નદી પાસે, 11:30 કલાકે રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, 12 કલાકે લાલ દરવાજા વસંત ચોક, 12:30 કલાકે લાલ દરવાજા વીજળી ઘર, 12:45 કલાકે બહુચર માતા ભદ્ર પરિસર।